ગુડ મોર્નિંગ. હરિઓમ. જો આપણે સરસ મજાની રમત દ્વારા પલ્લાકા લખવાના છે. સરવાળો એ થઈ જાય અને સાથે સાથે પલ્લાકાનું મૂલ્યાંકન થઈ જાય કે તમને અંક આવડે છે કે નહીં. બરાબર. જો હવે હું ગમે એનું નામ લઈશ, બરાબર, એને જવાબ દેવાનો, બાકી જેને આવડે એને હાથ ઊંચે કરવાની છૂટ. તમે તમારી બુકમાં બતાવો તો ચોરસ ને ત્રિકોણ દોરી દીધા. વેરી ગુડ. વાહ ભાઈ વાહ. જો બધાએ દોરી દીધા. સરસ, મસ્ત. દીવાબાઈ તો કેટલા સરસ દોર્યા છે. મસ્ત ત્રિકોણ ને ચોરસ કરી. નજીક આવીને બતાવો તો. જો મેં પણ પાર્ટીમાં ત્રિકોણ, ચોરસ અને ગોળ. વેરી ગુડ. જો જેન્સીબેને બધાએ કર્યું છે. ચલો હવે હું પૂછીશ તમને. ચલો 4 અને 5. 4 ને 5. શું કીધું તું મેં? ઊંચી આંગળી કરવાની છે. બરાબર. શું કરવાનું? ઊંચી આંગળી કરવાની. કોઈએ બોલવાનું નહીં. ચલો અલવીરાબેન ઊભા થાવ. હલો. ચલો 5 અને 2. કોઈએ બોલવાનું નહીં. 5 ને 2. વેરી ગુડ. શું થાય અલવીરાબેન? બોલો તો. 7. વેરી ગુડ. ચલો હીરવાબેન. 6 ને 3. 6 ને 3. વેરી ગુડ. ચલો જેન્સીબેન. 5 ને 3. 5 ને 3. વેરી ગુડ. ચલો બેટા 7 ને 1. 7 ને 1. વેરી ગુડ. ચલો બેટા 5 અને 1. બોલવાનું તાણીને. 5 ને 1 6. વેરી ગુડ. ચલો ભગવતીબેન, તું આવી જા. શું નામ તારું? વેરી ગુડ. ચલો 3 ને 3. જવાબ લખો. વેરી ગુડ. સરસ. ચલો ભગવતીબેન 7 ને 0. 7 ને 0. શું થશે? 7 ને 0. બોલો બોલો. 7 ને 0. 7 ને 0. કેટલા થાય? કેટલા થાય ભગવતી? 8 થાય. એક હાથ 7 આંગળી લે તો 7 આંગળી લે. હા, હવે કાંઈ નથી લેવાનું તો શું થાય? એમ નહીં, હવે કાંઈ નથી લેવાનું. 7 આંગળી લીધી તે, હવે બીજું કાંઈ નહીં તો જવાબ શું આવે? 0 ક્યાંથી આવે? 0 ક્યાંથી આવે? આ 7 આંગળી તે લીધી. 7 લે તો હા, હવે બીજી એક કઈ આંગળી નથી લેવાની. તો આ કેટલી આંગળી છે? આ તે કેટલી લીધી છે? તો જવાબ શું આવે? 7. લખો. જો ભગવતીબેનને ભૂલ પડતી હતી તો હવે એ ભૂલ સુધરી કે નહીં? તો આપણે આ 50 એને શીખવાડવાનું છે. તો ભગવતીબેનને